હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. હવે રેસીપી જોઈને તો તમે બધા ઓળખી જ ગયા હશો કે આજની રેસીપી શું છે. પરંતુ શું તમે લોકો પણ કઢી વઘારતી વખતે જ મરચું ને બધું ઉમેરી દો છો? તો એ ભૂલ બિલકુલ પણ ન કરો. મરચાંને ને એ બધી વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ ક્યારે ઉમેરવા, એકદમ યુનિક રીતે તમારા માટે કઢીની રેસીપી લઈને હું આવી ગઈ છું. તો જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર એકદમ યુનિક રીતે કઢીની રેસીપી લાસ્ટ સુધી જુઓ, જેથી તમને પણ સારી રીતે સમજાઈ જાય. અને એક લાઈક ચોક્કસ કરી દો. હવે કઢી બનાવવા મેં અહીંયા ખાટી છાશ એકદમ ઘાટી લીધેલી છે, જે હું તમને વાટકીના માપ સાથે છે એ કરીને બતાવી દઉં છું. તો આ રીતે પરફેક્ટ ભરેલી વાટકીનો માપ છે એ આમાંથી 4 વાટકી છાશ નીકળશે અને બીજી 1 વાટકી છે એ હું એમાં એક્સ્ટ્રા ઉમેરી દઈશ. એટલે આપણી ટોટલ વાટકી 5 વાટકી છે એ છાશ થઈ છે. હવે છાશ એકદમ ઘાટી છે તો એમાં આપણે એ જ વાટકીનું માપ 1 છે પાણી ઉમેરી દઈએ. હવે એ જ છાશમાંથી આપણે અડધી વાટકી છાશ છે એ અલગ લઈ લેવાની છે. હવે એમાં કઢી બનાવવા માટે 2 ચમચી છે એ અલગ વાટકીમાં લીધેલી છાશમાં ચણાનો લોટ ઉમેરી દઈએ અને 1 ચમચી છે એ બાજરાનો લોટ આપણે ઉમેરી દઈશું. ત્યારબાદ એમાં છે એને સરખી રીતે લોટને છે એ મિક્સ કરી દઈએ, જેથી એક સરખું પતલું બેટર બની અને તૈયાર થઈ જાય. હવે ઘણા લોકો છે એ છાશમાં જે પણ કોઈ બાજરાનો લોટ ઉમેરતા હોય છે, કોઈ ચણાનો લોટ ઉમેરતા હોય છે, ડાયરેક્ટ છે છાશમાં લોટ ઉમેરે છે અને પછી થાય છે એવું કે લોટ છે એ સરખી રીતે એમાં એક જેવો બેટર બને નહીં અને એની નાની નાની ગોટીઓ વડે. પણ એના કરતાં જો આ રીતે એકદમ આસાન તરીકું છે, અલગથી લઈ અને એમાં આપણે સરખી રીતે લોટને છે એ મિક્સ કરી દઈએ. હવે બનેલું બેટર છે એ છાશમાં ઉમેરી દઈશું અને છાશને પણ સરખી રીતે મિક્સ કરી દઈએ. એટલે છાશ અને લોટનું વાળું બેટર જે એમાં ઉમેર્યું છે એ બધું એક રસ બનીને તૈયાર થઈ જશે. હવે છાશ માટેનું બેટર તો તૈયાર છે. હવે એમાં મસાલા ઉમેરી દેવાના છે. તો એના માટે અહીંયા સ્વાદ અનુસાર આમાં જ આપણે નમક ઉમેરી દેવાનું છે, કઢીના માપનું. તો સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી હળદર, પણ એને એક આ રીતે અલગ ચમચામાં કે વાસણમાં લઈને હળદરને પણ એમાં ઉમેરવાની છે, જેથી હળદર છે એ પણ એ છાશની સાથે એકરસ થઈ અને એમાં સરખી રીતે મિક્સ થઈ જાય. તો હવે આપણે છાશને એક સરખી હલાવી અને તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા 1/8 કપ જેટલું છે એ તેલ લીધેલું છે. હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી રાઈ, ત્યારબાદ 1 ચમચી જેટલું છે એ જીરું ઉમેરી દઈશું અને મીઠો લીમડાની 2 નાની ડાળખીઓ ઉમેરી દઈએ. ત્યારબાદ છાશમાં જે આપણે બેટર બનાવેલું તૈયાર છે એ ઉમેરી દઈએ. એટલે થોડીવાર આ રીતે, એટલે એકદમ તડકો સરસ લાગશે. ત્યારબાદ બધી છાશને છે આપણે એમાં ઉમેરી દઈએ. હવે છાશ ઉમેરાઈ જાય એટલે એને થોડીવાર માટે છે એ હલાવશું. એટલે લોટ છે એ તળીએ, જે ચણાનો લોટને એમાં આપણે બેટરમાં ઉમેરેલો છે એ ચોટી ન જાય, એટલે 2 મિનિટ જેવું છે એને હલાવવું. ત્યારબાદ એમાં છે 1/2 ચમચી મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે. જો તમે વધારે મીઠી કઢી અથવા જે પ્રમાણે તમે ખાટા મીઠી કઢી પીતા હોય એ પ્રમાણે તમે ખાંડનો ઉપયોગ છે કરી શકો છો. આ 1/2 ચમચીથી છે તો મીડિયમ મીઠી પણ નહીં બને, પણ ખાટા મીઠી જેવો છે એ કઢીનો સ્વાદ આવશે. હવે 2 થી 3 મિનિટ આ રીતે એને પાકવા દેશો, એટલે ધીમે ધીમે કરતી છે એ કઢી થોડી ઘાટી બનવા લાગશે. અને આ રીતે 2 થી 3 મિનિટ વચ્ચે વચ્ચે છે એ હલાવતા રહેવું. એટલે થોડીવાર 5 થી 7 મિનિટ જેવું થશે એટલે કઢી છે એ એકદમ સરસ આ રીતે 2 ઉફાણા આવે એટલે કઢી એકદમ પાકી અને તૈયાર થઈ જશે. તો આ રીતે 2 ઉફાણા આવે એટલે તમારી પરફેક્ટ માપની કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ જ રીતે 2 ઉફાણા આવી જાય ત્યારબાદ કઢી પાકી ગઈ એટલે હવે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. તો હવે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ક્યારે ઉમેરવું, તો સૌથી પહેલાં આપણે એમાં 1 ચમચી જેટલું છે એ ઘી લઈ લઈએ. હવે ઘી ગરમ થાય એટલે એમાં મેં અહીંયા 1.5 મરચું નાનું છે એ સમારી અને તૈયાર કર્યું છે. તો ઘી ગરમ થઈ જાય એટલે 1.5 મરચું જે ઝીણું સમારીને તૈયાર કર્યું એને ઉમેરી દઈએ. એટલે ઘીમાં છે મરચાંને સરખી રીતે છે એ સાંતળી લેવાનું છે. હવે મરચું એમાં સરખી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે છે એક બનેલી કઢીની ઉપર છે એ તડકો આપી અને ઉમેરી દઈશું.
એટલે એકદમ આ ઘીમાં જે મરચાંનો તડકો ઉપરથી જે કઢીમાં ઉમેરીએ છે ને એનો ટેસ્ટ ખૂબ જ જોરદાર આવે છે. તો જો આ રીતે તમે ટ્રાય ન કરી હોય તો એક વખત આ ટ્રાય ચોક્કસ કરો. અને તમને આ યુનિક કઢીની રેસીપી છે એ કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરો. અને મારી નમ્ર વિનંતી છે, તમે મારો વિડીયો ક્યાં ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરો. અને હા, વિડીયો જોઈ લીધો હોય તો એક લાઇક ચોક્કસ કરી દો. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર હોય ને તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. અને સાથે સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.